ગેરકાયદેસર રેતી ખનન સામે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા મેદાનમાં। રાજ્યભરની નદીઓમાં બેફામપણે રેતી ઉછેલવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। જો કે આ બાબતે તંત્ર આંખ આડા કાન કરતું હોય ત્યારે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને પુલનું ધોવાણ થયા અંગેની રજૂઆત મળી હોવાની નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। ત્યારે તેમણે નદીમાં ઉછેલાતી રેતી અંગેનું સંજ્ઞાન થતા તેમણે અધિકારીઓને નદીના પટમાં બોલાવ્યા હતા। બોડેલી તાલુકાના ખડકલા મોટા વાટાને જોડતા રોડ ઉપરના પુલ નજીક નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ રેતી ખનન કરાતું હોવાનું સામે આવ્યું હતું, જેથી ભૂસ્તર વિભાગના અધિકારીઓને ધારાસભ્યોએ સ્થળ ઉપર રૂબરૂ બોલાવ્યા હતા। ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે ગેરકાયદેસર કાર્યવાહી કરવા એમએલએએ રજૂઆત કરી હતી। યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની પણ ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચીમકી ઉચ્ચારી હતી। ખડકલા મોટા વાટા ને જોડતો જે રસ્તો એ રસ્તા ઉપર રેતીના લીજ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ, જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં, પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ માટે એમને રજૂઆત કરી છે। અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું, જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું। કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે, ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાયનું ખોદકામ થવાના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને પણ થઈ રહ્યું છે, જેના કારણે વહેલી તકે આની તપાસ થાય, આવા લીજ માલિકોને વહેલી તકે તપાસ કરીને એના ઉપર પગલાં લેવાય એવી હું માંગણી કરીશ। આજરોજ જે માનનીય ધારાસભ્ય શ્રી આપણે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ખાણ ખનનની ટીમ સાથે, એમાં સાહેબના જે પ્રશ્નો હતા જે આ બે લીઝને લગત એની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર સાહેબ કરીને સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં। અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઈશું। સાહેબ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલાં જે માપણી થયેલી છે બરાબર છે, હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ। પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીજો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ બરાબર છે। તેમ છતાં જો ધ્યાને અવારનવાર ફરિયાદ આવતી તો અમે તપાસ કરી। અગાઉ જે ચોમાસા પહેલાં જ માપણી થઈ છે તેમ છતાં જે મતલબ સાહેબના જે પ્રશ્નો છે હાલમાં બરાબર છે એ પ્રમાણે તપાસ કરીને અત્યારે કામ સ્થગિત કરાવીએ છીએ અમે। બ્રિજને બી જે લગત એને જ લગત પ્રશ્ન છે ને, લીઝના પ્રશ્નો જે છે એને લગત જે બી કાર્યવાહી છે નિયમ અનુસાર એ કરીને જાણ કરી દઈશું। અમારી જવાબદારી પ્રમાણે અવારનવાર તપાસ અમે કરતા જ હોઈએ છીએ। તેમ છતાં જે આજે સ્પેશિયલ વિઝિટ સાહેબ શ્રી ઉપસ્થિત છે ત્યાં જે અત્યારે હાલના જે અત્યારે અગત્યના જે પ્રશ્નો ઉઠ્યા છે એની અમે તપાસ કરીને જાણ કરશું। દીપક પ્રજાપતિ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।